હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ અલગ જ રીતે અને એકદમ નવા ટેસ્ટમાં હૈદરાબાદી પનીરની સબ્જી. જો તમે ક્યારેય આ રીતે ન બનાવ્યું તો એકવાર જરૂરથી બનાવજો, બિલકુલ રેસ્ટોરન્ટ જેવી જ લાગશે. તો ફ્રેન્ડ્સ, ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ એક પેન લેવાનું છે, તેમાં તેલ મૂકી મેં 250 ગ્રામ પનીર લીધેલું છે. પનીરને આ રીતે ઉપર તેલ લગાવતા જઈશું અને પનીર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને સાતળવાનું છે. જો હાઈ હશે તો આપણું પનીર બળી જશે અને અંદરથી કાચું રહેશે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે બંને સાઈડ પલટાવતા જવાનું છે અને પનીરને એકદમ ગોલ્ડન બ્રાઉન તળવાનું છે. ફ્રેન્ડ્સ, પનીરને 3 થી 4 મિનિટ બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકાવવાનું છે, જેથી આપણું પનીર એકદમ સોફ્ટ અને એકદમ ક્રિસ્પી થઈ જાય. આપણું પનીર સરસથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. તો હવે તેને આપણે એકદમ સરસથી નીકાળી દેવાનું છે. ત્યારબાદ તે જ પેનમાં મેં 3 થી 4 નંગ કાંદાના મોટા મોટા પીસ કરીને લીધા છે, તેને સરસથી સાતળવાના છે. ત્યારબાદ 4 નંગ લીલા મરચા, એક મોટો આદુનો ટુકડો અને ત્યારબાદ 10 થી 15 લસણની કળી. બધી જ વસ્તુને એકદમ સારી રીતે સાતળવાનું છે, જેથી એકદમ સરસથી કૂક થઈ જાય. તેને 3 થી 4 મિનિટ માટે સાતળવાનું છે, જેથી કાંદા, મરચા, લસણ બધી જ વસ્તુ સારી રીતે કૂક થઈ જાય. આપણે બનાવીએ છીએ હૈદરાબાદી પનીરની રેસીપી. તેમાં ટમેટા વગરની ગ્રેવી હોય છે, તો પણ એકદમ ટેસ્ટી અને સુપર ટેસ્ટી બને છે, જે ખાઈને તમને મજા આવી જશે. બધી જ વસ્તુ સરસથી કૂક થઈ ગઈ છે. હવે તેને આપણે નીકાળી દઈશું અને ઠંડી થવા મૂકી દેવાની છે. ત્યારબાદ આપણે એક મિક્સર જાર લેવાનું છે અને તેમાં બધી જ સામગ્રીને સરસથી ઉમેરી દેવાની છે અને તેમાં એક મોટો કપ ફુદીનાના પત્તા અને એક મોટો કપ લીલી કોથમીરના પત્તા, આ બધી જ વસ્તુને સરસથી ધોઈ અને મેં ઝીણું ઝીણું થોડું કટ કરી દીધું છે. ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી દેવાનું છે, જેથી આપણી પેસ્ટ એકદમ સ્મૂથ બને. હવે તેને આપણે મિક્સર જારમાં ગ્રેવી ક્રશ કરવાની છે. આપણે ચેક કરી લઈએ. આપણી ગ્રેવી એકદમ સરસથી ક્રશ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ હવે આપણે ઉમેરીશું એકદમ સુપર ટેસ્ટી બનાવવા માટે એક સામગ્રી ઉમેરવાના છે. તેમાં એક નાનો કપ દહીં ઘરનું જ લીધેલું છે, તેને આપણે અંદર એડ કરવાનું છે. દહીં એડ કરી મિક્સર જાર બંધ કરી દઈશું અને ચાલુ બંધ કરીને 2 આટા લગાવવાના છે, જેથી દહીં અને ગ્રીન ચટણી જેવું બધા જ મસાલા એકદમ સરસથી મિક્સ થઈ જાય. બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આપણી હૈદરાબાદી ગ્રેવી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ આપણે એક પેન લેવાનું છે, તેમાં 4 ટેબલ સ્પૂન તેલ લીધેલું છે. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં 1 તજ, 3 ઇલાયચી, 10 નંગ મરી, 5 લવિંગ, 2 લાલ મરચા, 1 ટીસ્પૂન જીરું અને 1 મોટી ઇલાયચી, આ બધી જ વસ્તુને ગરમ ગરમ તેલમાં સારી રીતે મિક્સ કરી દેવાની છે. આપણા બધા જ મસાલા સરસથી કૂક થઈ ગયા છે. ત્યારબાદ આપણે એડ કરીશું હૈદરાબાદી ગ્રેવીને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાની છે અને તેમાં કશું જ એડ કરવાની જરૂર નથી. તેને 5 થી 7 મિનિટ હાઈ ગેસની ફ્લેમ ઉપર સાતળવાનું છે, જેથી આપણી ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈને તૈયાર થાય. આ ગ્રેવીને સારી રીતે પકાવવાની છે, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ ગ્રેવીનો કલર બદલવા માટે આપણે હવે ગ્રેવીને એકદમ સરસથી બનાવવા માટે તેને પ્લેટ ઢાંકીને 1 થી 2 મિનિટ માટે કૂક કરવાનું છે. પ્લેટ લઈ લઈશું તો તમે જોઈ શકો છો, આપણી ગ્રેવીનો કલર એકદમ સરસથી ચેન્જ થઈ ગયો છે. આપણી ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે અને ગ્રેવી એકદમ સરસથી પણ મિક્સ થઈ ગઈ છે. તો હવે તેમાં આપણે સુપર ટેસ્ટી બનાવવા માટે 1 ટીસ્પૂન ગરમ મસાલો અને 1 ટીસ્પૂન હળદર એડ કરવાથી હૈદરાબાદી સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે. 1 ટીસ્પૂન મરી પાવડર અને 1 ટેબલ સ્પૂન ધાણા જીરું, 1 ટેબલ સ્પૂન ઘરની ફ્રેશ મલાઈ એડ કરેલી છે.
હવે બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરવાના છે. હવે 1 થી 2 મિનિટ જ સાતળવાનું છે, જેથી મસાલા ગ્રેવી સાથે સારી રીતે કૂક થઈ જાય. પનીરના મેં લાંબા લાંબા પીસ કરીને કટ કરી લીધેલું છે. હવે ત્યારબાદ આપણે તેમાં પનીર એડ કરવાનું છે. પનીર એડ કર્યા બાદ બધા જ મસાલાને પનીર સાથે સારી રીતે મિક્સ કરવાના છે. જો તમે રેડ ગ્રેવીવાળી સબ્જી ખાઈને કંટાળી ગયા હોય તો આ હૈદરાબાદી પનીર સબ્જી એકવાર જરૂરથી બનાવજો. અને 1 ટેબલસ્પૂન કસૂરી મેથી લીધેલી છે, તેને બંને હાથે મસળીને એકદમ સરસથી શાકમાં એડ કરવાની છે અને ગાર્નિશિંગ માટે થોડી કોથમીર. ત્યારબાદ પાછું બધું જ વસ્તુને સારી રીતે મિક્સ કરવાની છે. આપણી સબ્જી એકદમ ટેસ્ટી અને સુપર ટેસ્ટી તૈયાર થઈ છે. જો તમે આ રીતે ક્યારેય સબ્જી ન બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો. એકદમ હૈદરાબાદી જેવો જ ટેસ્ટ આવે છે. આ સબ્જી ખાશો તો રેસ્ટોરન્ટની સબ્જી પણ તમે ભૂલી જશો. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. સર્વિંગ પ્લેટમાં એડ કર્યા બાદ તેમાં લાલ મરચું પાવડરનો એકદમ સરસથી તિખારી કરવાની છે, જેથી તેનો ટેસ્ટ 10 ગણો વધી જાય છે. આ શાક ખાવામાં સુપર ટેસ્ટી લાગે છે, તો તમે એકવાર જરૂરથી બનાવજો. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. બાય બાય.